આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા પાલડીમાં આવેલા ફ્લેટની છત ધરાશાયી થઈ હતી અને જેમાં વિતરાગ ફ્લેટના ત્રીજા માળની છત અચાનક ધરાશાયી થઈ હતી। સમાચાર સામે આવી રહ્યા છે, નીચે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે, કોઈ જાનહાનિ થઈ નથી। તો ચેરમેન સેક્રેટરીની લાલચમાં રીડેવલપમેન્ટ થયું નથી તેવા સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। મકાનો જર્જરિત થયા છતાં પણ સમારકામ ન થતાં આ દુર્ઘટના સર્જાઈ છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના પાલડીમાં આવેલા ફ્લેટની છત ધરાશાયી થઈ છે। તો વિતરાગ ફ્લેટના ત્રીજા માળની છત અચાનક ધરાશાયી થઈ। આજુબાજુવાળા બધા એકદમ બી ગયા કે કોનું પડ્યું, શું થયું। હું તરત બહાર આવવા જતી હતી, મારા બાબાએ મને ના પાડી કે મમ્મી આપણું જ પડ્યું। હું સમજી હતી કે અહીંનું પડ્યું કે અહીંનું પડ્યું એવું સમજી હતી। એ વખતે તો આમ છાતી આપણી એ થઈ જતી હતી, હું રડી પડી છું। એ વખતે તો પડ્યું, એ વખતે તો હું પોતે ગભરાઈ ગઈ, મારા સાસુ બી ગભરાઈ ગયા હતા। જર્જરિત મકાનોની તો જાતે કરીને ઊભું કરેલું છે, બાકી 15 વર્ષથી રીડેવલપમેન્ટની વાત ચાલે છે, પણ સોસાયટીના કમિટીના બિલકુલ ગેરવહીવટ અને ફક્ત પોતાના લાભ માટે થઈ અને આ કરે છે। બાકી કમિટીને કોઈ જ ને પબ્લિકનું થાય ને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। દરેક જણ પોતાની ખીચડી પકાવવા માટે જ કામ કરે છે। 2 દિવસ પહેલાં જે ફર્સ્ટ ફ્લોરમાં સેકન્ડ ફ્લોરમાં જે જર્જરિત હાલતમાં હતું કે જ્યાં ત્યાં અત્યારે મકાન માલિક તો રહેતા નથી, પણ ત્યાં જર્જરિત હાલતમાં હતું। નીચે રહેવાવાળી વ્યક્તિએ જે છે ફ્લેટ ધારક, એમને ઘણી વખત રજૂઆત કરી હતી કે તમે આનું મેન્ટેનન્સ કરાવો તો જેનાથી કોઈ ક્યારે પણ કોઈ આકસ્મિક બનાવ ના બને, પણ એ એમના ધ્યાને આવ્યું નહીં અને પરમ દિવસે આ બનાવ બન્યો। પણ કોઈ પણ માણસને કોઈ એવી જાનહાનિ કે કશું થયું નહીં, પણ એ બહુ સારી વાત કહેવાય। તો અમદાવાદના પાલડીમાં આવેલા ફ્લેટની છત ધરાશાયી થઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદના પાલડીમાં આવેલા ફ્લેટની છત ધરાશાયી થઈ છે, લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, શું માહિતી? જી મેહુલ। સ્મિતા, જે પ્રમાણે અમદાવાદની અંદર ઘણા બધા જર્જરિત મકાનો આવેલા છે। આ જર્જરિત મકાનો છે તે 50 વર્ષથી પણ વધારે જૂના છે અને વિતરાગ સોસાયટી જે પાલડીમાં આવેલી છે તેની જે ઘટના બની હતી, જે વિતરાગ સોસાયટીની અંદર ઘણા બધા જે જર્જરિત મકાનો આવેલા છે તે પૈકીના જે 6 નંબરનો જે બ્લોક છે તેની જે ત્રીજા માળની જે ગેલેરી છે તે અચાનક મોડી રાત્રે પડી હતી। પરંતુ સદનસીબે આ જે મોડી રાત્રે જે ઘટના બની છે, પરંતુ કોઈ જાનહાનિ થવા પામી નથી। પરંતુ જો ત્યાં સાંજના સમય તો સવારના સમયે આ ઘટના થઈ હોત તો ઘણા બધા લોકોને ઈજાઓ પણ થઈ હતી, થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ જે વિતરાગ સોસાયટી આવેલી છે આની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી લોકો રહે છે, પરંતુ જે પ્રમાણે આક્ષેપો કરવામાં આવે છે કે ચેરમેન અને સેક્રેટરી છે તેના દ્વારા સમયસર જે મકાન છે તેનું રિનોવેશન કરવા માટે જે નોટિસો આપવામાં આવતી નથી, તેના લીધે આવી જે ઘટનાઓ છે તે વારંવાર બનતી હોય છે। આ સાથે રીડેવલપમેન્ટની જે સ્કીમની અંદર પણ ચેરમેન અને સેક્રેટરી છે તે ક્યાંક જે પોતાનો લાભ ખાટો માટેનો જે પ્રયાસ કરતા તેઓ પણ તેઓ આક્ષેપ જે છે તે જે તેના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કે આ રીડેવલપમેન્ટની જે સ્કીમ છે તેનો લાભ નથી લઈ રહ્યા, સાથે જે મકાન જર્જરિત છે તેઓ લોકોને નોટિસ નથી આપી રહ્યા। સ્થાનિક લોકો છે તે પોતાની સેફટી માટે કોર્પોરેશનમાં પણ જયારે નોટિસ આપે છે અને આવી દુર્ઘટના બને છે ત્યારે કોર્પોરેશન ફક્ત ફોટોગ્રાફ્સ પાડી અને બેરિકેડ લગાવી ત્યાંથી નીકળી જતા હોય છે, પરંતુ કોઈ યોગ્ય કામગીરી ચેરમેન સેક્રેટરી કે સોસાયટી સામે કરતા નથી, જેને લીધે આવી જે ઘટનાઓ છે તે વારે વારે બનતી હોય છે। અમદાવાદમાં હજારોની સંખ્યામાં આ રીતના જે મકાનો છે આવેલા છે અને જે પ્રમાણે આજે દુર્ઘટના ઘટી છતો પડવાની, સ્લેબ ધરાશય થવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંક કોર્પોરેશન એવું લાગી રહ્યું છે કે મોટી કોઈ દુર્ઘટના બને ત્યારબાદ કાર્યવાહી કરવી તેને ધ્યાનમાં રાખીને એવું લાગી રહ્યું છે કે હજી પણ કોર્પોરેશન આ મામલે કશો જ કાર્યવાહી કરવા માંગતા નથી। જી 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 બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।